આજે અમારે એક કામથી બહાર જવાનું હતું એટલે હું તૈયાર થઈ ગઈ અને પછી દિત્યા અને મમ્મીને પૂછ્યું તો એણે ના પાડી. એટલે એને બાય બાય કરી અને પછી હું અને નરેશ રથ તૈયાર કરી મસ્ત વાતાવરણની મોજ માણતા માણતા જતા હતા. ત્યાં જ રથને ભૂખ લાગી ગઈ એટલે પહેલા એને જમાડી અને પછી અમે પહોંચી ગયા ગોંડલ. ત્યાં કામ પૂરું કરી પછી ટાઈમ હતો એટલે અમે અક્ષર મંદિરે ગયા અને પહેલા રથ પાર્ક કર્યો, પછી ચાલીને જતા હતા મંદિરે દર્શન કરવા અને અક્ષર મંદિરે આવ્યા એટલે અમને મજા જ આવી ગઈ. અહીંયાનો નજારો કંઈક અલગ જ હતો અને અમે તો પહેલી વાર અહીંયા આવ્યા હતા. પછી અમે મંદિરમાં અંદર જઈને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી, પછી ભૂખ લાગી ગઈ હતી એટલે બાજુમાં જ જઈને થોડોક નાસ્તો કર્યો. પછી પાછા રથમાં બેસી અને રસ્તામાં વીરપુર આવતું હતું તો અમે ટાઈમ હતો એટલે ત્યાં પણ જલારામ બાપાના દર્શન કરવા પહોંચી ગયા અને પછી દર્શન કરી અને વીરપુરની બજારમાં બધી વસ્તુઓ જોઈને ઘણી બધી શોપિંગ પણ કરી લીધી. પછી છેલ્લે સોડા પી અને પાછા રથમાં ગોઠવાઈ ગયા અને રસ્તામાં બહુ જ ટ્રાફિક હતી એ પાર કરી અમે રસ્તામાં મોલ જોયો એટલે ત્યાં પહોંચી ગયા. ત્યાં જઈને અમારે લેવાનું તો કોઈ જ નહોતું પણ તોય ટાઈમ હતો એટલે મોલમાં આમ તેમ આટા મારી અને ટાઈમ પાસ કર્યો અને કંઈ નહોતું લેવાનું તોય અમે ડેકી ભરી લીધી સામાનની. અને સવારથી લઈ અને સાંજ થઈ ગઈ હતી અને ફાઇનલી રાતે પહોંચી ગયા ઘરે અને ઘરે આવ્યા અને દિત્યા અને મમ્મી માટે જે વસ્તુઓ લાવ્યા હતા એ બધી એને બતાવી.